શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિશા। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં અસહ્ય ગરમી વચ્ચે છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા વરસ્યા હોવાનો અહેવાલો મળી રહ્યા છે। શનિવારે બપોર બાદ નખત્રાણા, વિરાણી, નરેડી, રાતા તળાવ તેમજ લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા। લોકોને ગરમીમાં થોડી રાહત થવા પામી હતી। મેઘરાજા મન મૂકીને વરસે તેવી આજીજી લોકો કરતા જોવા મળ્યા હતા। વરસાદને લઈને લોકોમાં પણ ખુશીની લાગણી પ્રવર્તી જોવા મળી હતી। હજુ કચ્છમાં જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી। મેઘરાજાની લોકો પ્રતીક્ષા કરી રહ્યા છે। ભુજ તાલુકાના કોટડા ચકાર ખાતે વરસાદી ઝાપટા વરસ્યા હતા। ભુજ શહેરમાં મોડી સાંજે પવન ફૂંકાવાની સાથે મેઘરાજા ધીમી ધારે વરસતા શહેરીજનોમાં આનંદ છવાઈ ગયો હતો। સુધરાઈ દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત નાલા સફાઈની કામગીરી 1.5 મહિનાથી શરૂ કરવામાં આવી અને આજ દિવસ સુધીમાં 90% નાલા સફાઈની કામગીરી પૂર્ણ કરી લેવામાં હોવાનો દાવો કર્યા બાદ મોટાભાગના નાલા સફાઈના નામે મસ્કરી સામે આવી છે। મળતી વધુ માહિતી મુજબ સુધરાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો રૂપિયાના ખર્ચે નાળા સફાઈની કામગીરી આજથી 1.5 મહિના પહેલા આદરી હતી અને અત્યાર સુધીમાં 90% જેટલી સફાઈ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનો દાવો કર્યો હતો। આશ્ચર્ય વચ્ચે મોટા ભાગના નાળામાં સફાઈના નામે મસ્કરી કરવામાં આવી હોય તેવું ચિત્ર સામે આવ્યું। માત્ર રસ્તાની સાઈડોમાં થોડી ઘણી સફાઈ કરવામાં આવી હતી, પરંતુ અંદરના ભાગમાં સફાઈના નામે મસ્ત મોટું મીંડું જોવા મળ્યું હતું। એકાદ બે નાળાની નહીં, લગભગ નાળામાં જ આ જ સ્થિતિ જોવા મળી હતી। આમ તો આ વખતે સુધરાઈ દ્વારા રોમાનિયા ટેન્ક સિવાયના તમામ નાળાની સફાઈ પોતાના જ કર્મચારીઓ અને પોતાના જ સાધનો દ્વારા કરવામાં આવી હતી, જેને કારણે ટીમને વિશ્વાસ હતો કે સફાઈની કામગીરી અપ ટુ ડેટ થઈ હશે, પરંતુ રૂબરૂ નિરીક્ષણમાં ટીમના વિશ્વાસ ઉપર ઠંડુ પાણી ફરી વળ્યું હોવાનું તાલ સર્જાયેલો જોવા મળ્યો હતો। લગભગ નાળાની સફાઈમાં ત્રુટીઓને ધ્યાને લઈને તેને તાત્કાલિક દૂર કરવા માટે ટીમ દ્વારા આદેશ તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ વરસાદના આગમને હવે તો ઘડીઓ પણ ગણાઈ રહી છે। 2-4 દિવસમાં વરસાદ આવી પણ જશે, ત્યારે તમામ નાળાની પુનઃ સફાઈ એ પણ આટલા સમયમાં પૂર્ણ થાય તેવી કોઈ પણ જાતની શક્યતાઓ જોવા મળતી નથી। આ જોતા આ વખતે પણ એક સાથે વધુ વરસાદ પડશે તો મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની શક્યતા પણ નકારી શકાય નહીં। શહેરના ભાવેશ્વરનગર, રાજેન્દ્રનગર, સંજોગનગર સહિતના વિસ્તારોમાં આવેલા નાળાઓની સફાઈ આજે પણ થઈ નથી। મારે તો એ કહેવું છે કે જ્યારે આગ લાગે અને કૂવો ખોદો એના જેવો તાલ ભુજ નગરપાલિકાના સત્તાધીશો કરી રહ્યા છે। આ કામગીરી તો 12 મહિના ચાલવી જોઈએ કે જે નાલા સફાઈ છે, જ્યાંથી મુખ્ય હમીરસરની આવ આવે છે, જ્યાંથી દેસરસર તળાવની આવ આવે છે, તો આ બધી આવ એકદમ ચોખ્ખી હોવી જોઈએ। અને આ આવની અંદર જેમ આપ જોવો છો તેમ દેસરસર તળાવમાં જે કેમ્પ વિસ્તારમાંથી કે ઉપરના ભાગમાંથી આવતે સ્ટેશન રોડ ઉપરથી જે રીતે ગંદુ પાણી, જે ગટરનું પાણી, જે આખું એ નાલામાંથી થઈ અને દેસરસર તળાવમાં આવે છે, તો નગરપાલિકાની ફરજ નથી કે આ તમામ વિસ્તારોમાં જ્યાં ખુલ્લી ગટરો છે તો ત્યાં કાઉન્સિલરોને સાથે રાખે, અને એ વિસ્તારમાં તો ભારતીય જનતા પાર્ટીના જ કાઉન્સિલર છે, તો એ કાઉન્સિલરોને સાથે રાખે, એ પ્રજાજનોની સાથે જાય, એમની સાથે બેસે, ચર્ચા કરી અને જે ખુલ્લી ગટરો છે એ ગટરોને મુખ્ય લાઈનોમાંથી લઈ અને એને ગટરમાં સમાવેશ કરવો જોઈએ। આવું કોઈ પણ જાતનું કામ નગરપાલિકાના સત્તાધીશોને કરવું નથી। માત્ર ને માત્ર કાગળ ઉપર આ બધી સફાઈની કામગીરી થવી જોઈએ એવું જ એ લોકોનું માનવું છે। અત્યાર સુધીમાં મને એવું લાગે છે કે લગભગ 7 લાખ રૂપિયાનો આનામાં ખર્ચ કરવામાં આવ્યો છે। નગરપાલિકાના પોતાના જેસીબી, પોતાના ટ્રેક્ટરો, તો પછી આ બધા પૈસા નાખ્યા ક્યાં? આ એક સવાલ લોકોને પણ છે અને મને પણ છે। અમે વિપક્ષ તરીકે અમારા સૌ નગરસેવકોએ
એમને સાગમતી રજૂઆત કરેલી છે કે જે વિસ્તારોમાં અમારા જે વિસ્તારો છે કે બીજા જે બધા વિસ્તારો છે ત્યાંથી જે નાલાઓ જાય છે એની સફાઈ થઈ નથી. પણ આજ દિવસ સુધી આ નગરપાલિકાના સત્તાધીશોનું ક્યાંય પણ આની અંદર ધ્યાન આપવામાં આવ્યું નથી. એ ચોક્કસપણે છે. એટલે મારી વિનંતી છે કે હવે તો વરસાદ ઉપર આવી ગયો છે અને હવે તમે ક્યારે સફાઈ કરશો? આ રીતે જો સફાઈ થશે તો લોકોના ઘરમાં ચોક્કસપણે ફરીથી બધાના ઘરની અંદર પાણી, જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં કને આવને થકી જ્યાં પાણી ભરાય છે એ પાણી ફરીથી ભરાશે અને લાખો રૂપિયાનું નુકસાન લોકોનું થશે. તો આના જવાબદાર કોણ રહેશે? નગરપાલિકાના સત્તાધીશો આના જવાબદાર રહેશે એવું મારું ચોક્કસ માનવું છે. ડ્રાઈવર જોઈએ છે. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ માટે ડ્રાઈવર જોઈએ છે. ઓછામાં ઓછું 10 પાસ તેમજ 4-વ્હીલર લાયસન્સ હોવું જરૂરી. ભુજ, માધાપર, મિર્જાપરના રહેવાસીએ સંપર્ક કરવો 9725206123 તેમજ 24. आपके 2 बिस्किट, एक साबुन और एक नमकीन, 30 हुए. और कुछ? हाँ जी, धनिया पाउडर, एक हल्दी पाउडर. लीजिए, पूरे 50 हुए. लीजिए. अंकल, मुझे एक पानी का पाउच दीजिए ना. लाओ 2 रुपये. अरे ये तो डुप्लीकेट है. ये भी तो डुप्लीकेट है. मुझे यस एंटरप्राइज का ISI मार्क वाला ओरिजिनल फिल्टर पानी चाहिए. हम पानी को कार्बन, सैंड, मेम्ब्रेन, ओजोन यूवी और 1.5 माइक्रो सिस्टम से फिल्टर करते हैं और रोजाना एक बार पानी की क्वालिटी का टेस्ट करते हैं. आपका भरोसा वही हमारी पहचान है. ISI एंड ISO प्रमाणित यश एंटरप्राइज का वाटर फिल्टर प्लांट कच्छ सौराष्ट्र का सबसे पहला तुर्की सिस्टम टेक्नोलॉजी से सज्ज और फुल्ली ऑटोमेटिक मशीन प्लांट है, जिसका शुद्ध और स्वच्छ आबो हवा में निर्माण किया गया है. पानी का संपूर्ण SS स्टोरेज, ऑटोमेटिक 5 टाइम बोतल वॉशिंग, ऑटोमेटिक स्टोरेज, पैकिंग और ऑटोमेटिक लोडिंग सिस्टम, हर 3 महीने में बॉटल चेंज, यूनिफॉर्म स्टाफ, कस्टमर केयर सेंटर, 24 आवर्स सर्विस, सबसे बड़ा व्हीकल नेटवर्क, टोकन फैसिलिटी उपलब्ध और आपकी विशेष सुविधा हेतु महीने में 4 बार कॉन्फ्रेंस और रिपोर्टिंग आयोजन. पैकिंग ड्रिंकिंग वाटर के लिए मुंद्रा में एकमात्र भरोसा पात्र कंपनी यश एंटरप्राइज, सर्वे नंबर 169, नॉर्थ द्रब, मुंद्रा, कच्छ. कस्टमर केयर नंबर 02838296700 एंड 8758600000. सबकी जुबान पे एक ही नाम, यस एंटरप्राइज का फिल्टर पानी पियो और जिंदगी जी भर के जियो. ભુજમાં જીબીના કર્મચારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 61મી વાર્ષિક સામાન્ય સભામાં ગત વર્ષના એજન્ડા રજૂ કરાયા હતા. આ તકે વાર્ષિક મીટિંગ અને તેનું વાંચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2015-16ના જુદા જુદા એજન્ડા રજૂ કરાયા હતા. આ એજન્ડાને બહાલી આપવામાં આવી હતી. મારું નામ ચંપકલાલ ભગવાનજી ગોર, કચ્છ ગુજરાત વિદ્યુત બોર્ડના સહકારી કર્મચારી મંડળીના મંત્રી તરીકે કાર્યભાર સંભાળું છું. આજે અમારી 61મી વાર્ષિક સામાન્ય સભા બોલાવવામાં આવી છે. એમાં જુદા જુદા એજન્ડાઓ ચર્ચા માટે ભેગા થયા છીએ. મુદ્દાઓમાં ગત વાર્ષિક સાધારણ સભાની મિટિંગનું વાંચન અને બહાલી, 2015-16ના વાર્ષિક અહેવાલો તથા હિસાબી પત્રકો રજૂ કરવા, 2016-17ના વર્ષની વ્યવસ્થાપક કમિટીની નિમણૂક કરવા બાબત, 2015-16ના વર્ષ માટે ચોખ્ખા નફાની ફાળવણી અને બિલિંગ વહેંચણીને બહાલી આપવા માટે, તેમજ પેટા નિયમ કાયદા સુધારણા બાબતે ચર્ચા અને પ્રમુખશ્રીની પરવાનગીથી હાજર રહેલા સભ્યો તરફથી અન્ય જે રજૂઆતો આવે તેને લેખિતમાં રજૂ કરવી અને ચર્ચાને અંતે બહાલી આપવી. આની અંદર 468 જેટલા સભાસદો જોડાયેલા છે. ગુજરાતના 6 અભયારણ્યોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, જેના માટે મહત્વના સૂચનો પણ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કુલ 27 અભયારણ્યો આવેલા છે, જેમાંથી કેન્દ્ર સરકારે 6 અભયારણ્યોનો ઇકો સેન્સિટિવ ઝોનની યાદીમાં સમાવિષ્ટ કર્યો છે, જેના લીધે હવે આ અભયારણ્યની આસપાસ 10 કિલોમીટરમાં કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ નહીં કરી શકાય અને પર્યાવરણ તેમજ વન્યજીવોનું રક્ષણ કરવું સરળ બની રહે છે, તેમજ લોકોમાં જાગૃતિ આવે તે ઇચ્છનીય છે. ગુજરાતના 6 અભયારણ્યોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થાય છે. પહેલું વાંસદા નેશનલ પાર્ક વલસાડ, ગિરનાર સેન્ચુરી જૂનાગઢ, ત્રીજું નારાયણ સરોવર વન્યજીવ સેન્ચુરી કચ્છ, ચોથું પૂર્ણા સેન્ચુરી ડાંગ, પાંચમું મરીન નેશનલ પાર્ક એન્ડ સેન્ચુરી જામનગર, છઠ્ઠું થોડ પક્ષી અભયારણ્ય મહેસાણા. એક સમય આપણો ભારતમાં એવો હતો, ભારતીય સંસ્કૃતિમાં, કે પર્યાવરણ છે ને એ ધર્મ અને જીવન સાથે વણાયેલું હતું. એટલે ઋષિકાળના તમે વર્ણનો વાંચો તો વનોથી ભરેલા હતા, ઋષિઓ વનોમાં જ રહેતા હતા અને વનોનું જતન છે એ સ્વાભાવિક આપણા લોહીમાં હતું. પણ જેમ જેમ સંસ્કૃતિ આગળ વધતી ગઈ તેમ તેમ આપણે કમ્પેરિઝન અને કોમ્પિટિશનના વર્લ્ડમાં પ્રવેશ્યા, તેમ આપણામાં લોભની વૃત્તિ વધતી ગઈ અને ધીમે 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 હિન્દુસ્તાનનું જંગલનું આખું ઝોન છે એ ઘટીને હવે તો લગભગ 6 થી 7% જેટલું જ રહી ગયું છે. ત્યારે આવા પગલાં છે એ આવકારે એટલા માટે છે કે જો હવે આપણે કાયદાથી એનું નિયમન નહીં કરીએ પર્યાવરણનું, તો એટલું બધું નિકંદન નીકળી જશે કે જે અત્યારે ફ્લેશ ફ્લડ આવે છે, જબરજસ્ત વરસાદો આવે છે, નદીઓમાં પૂર આવે છે, છેલ્લે બદ્રીનાથમાં જે કાંઈ બન્યું, આ બધું આપણે પર્યાવરણને પહોંચેલા નુકસાનને કારણે છે. એટલે આ ખરેખર આવકારે પગલું છે. આમાં નિયમ પ્રમાણે, નોર્મ્સ પ્રમાણે 10 કિલોમીટરનો એક આરક્ષિત એરિયા હોય છે, જેની અંદર પર્યાવરણને નુકસાન પહોંચે એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની મનાઈ કરવામાં આવે છે અને એના માટે દંડના બી પ્રાવિધાન હોય છે. અને આમાં જો આકરા દંડના પ્રાવધાન નહીં કરવામાં આવે તો પાછો આ બી નિષ્ફળ જશે. એટલે આને દંડ છે એ બહુ સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ જ કરવો જોઈએ. છેલ્લા 72 વર્ષથી અને 3 પેઢીથી પ્રખ્યાત હાડકાના સ્પેશિયાલિસ્ટ, શરીરના તમામ હાડકાના પ્રોબ્લેમનો પદ્ધતિસરનો ઉપાય એટલે સુરાભાઈ ડોસાભાઈ ગઢવી હાર્ડવેર, ફ્રેક્ચર એન્ડ સાયટિકા સ્પેશિયાલિસ્ટ તેમજ હાડકાઓને થતી કોઈપણ ઈજાઓ જેવી કે મચકોડ, મૂંઢમાર, રગનું ખેંચાવ, સાંધાનું ખડી જવું, સર્વાઇકલ સ્પોન્ડિલેસિસ, રગ તરફ તથા મણકાના રોગો. રાજકોટમાં સુવિખ્યાત એવા હાર્ડવેરનો લાભ લઈ લો. આપણા માંડવી શહેરમાં મેળવો તમામ હાડકાના દર્દથી છુટકારો. નોંધી લો અમારું સરનામું: સુરાભાઈ ડોસાભાઈ ગઢવી હાર્ડવેર, હાઉસિંગ બોર્ડ સોસાયટી, નવી ચારણ બોર્ડિંગ સામે, લાયજા રોડ, માંડવી, કચ્છ. રણજીતભાઈ, કોન્ટેક્ટ નંબર 9909400852. ભારતને એનએસજીનું સભ્યપદ ન મળ્યું, પરંતુ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભારતને સમાવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. એસસીઓ નાટોની સ્પર્ધામાં ઊભું કરેલું એશિયાનું શક્તિશાળી જૂથ છે. આ જૂથનું સભ્યપદ મળ્યું એ વાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગણાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એસસીઓમાં ભારતને સ્થાન મળી ગયું છે. આ ઘટના ભારતને કટ્ટરતા, હિંસા અને આતંકવાદ જેવા ખતરાથી બચાવશે. એટલું જ નહીં, ઉર્જા અને કુદરતી સ્ત્રોતના ક્ષેત્રમાં પણ ભારતને લાભ મળશે. ભારતનું મજબૂત અર્થતંત્ર અને વિશાળ બજાર એસસીઓ ક્ષેત્રમાં આર્થિક વિકાસને સંચાલિત કરશે. ભારતે એસસીઓના મેમોરેન્ડમ ઓફ ઓબ્લિગેશન્સ પર સહી કરી લીધી છે. આ સહી કર્યા પછી ભારત એસસીઓનું સંપૂર્ણ સભ્ય બની જશે. જોકે હજુ 30 જેટલા દસ્તાવેજોનો અભ્યાસ કરીને ભારતે સહી કરવી પડશે. એ પછી આ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ ગણાશે અને ભારત સત્તાવાર રીતે એસસીઓનું સંપૂર્ણ સભ્ય બનશે. એસસીઓના સભ્ય બનતાની સાથે જ ભારતની સમુદ્રી સીમાઓ યુરોપ સુધી અને આર્કિટેક્ટથી લઈને હિન્દ મહાસાગર સુધી વિસ્તરશે, જે મુક્ત અર્થતંત્ર અને વેપાર માટે ભારત જેવા વિશાળ બજાર ધરાવતા દેશ માટે અત્યંત જરૂરી છે. નોંધનીય છે, ઉઝબેકિસ્તાનની રાજધાની તાસ્કનમાં યોજાયેલી એસસીઓની બેઠકમાં મોદી તાજિકિસ્તાન અને બેલારુસના વડા સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન થયા પછી નરેન્દ્રભાઈએ વિદેશ યાત્રાઓ ચાલુ કરી. ભૂતકાળની અંદર કોઈ પ્રધાનમંત્રી માત્ર ને માત્ર ઔપચારિકતા વિદેશ યાત્રાઓ કરતા, આ વ્યક્તિ વિદેશમાં જઈને કામ કરતા થયા. એનો એક સારો પરિણામ કે આપણે શાંઘાઈની અંદર આપણે કાયમી સદસ્ય મળી છે. એટલે નરેન્દ્રભાઈની કામગીરી ધીમે 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 લોકો સમક્ષ આવી રહી છે. લોકો એને સ્વીકારતા થયા છે. જનધન યોજના હોય કે 12 રૂપિયામાં માત્ર વીમો મળે,
વ્યક્તિને અને એને મૃત્યુ પછી 2.5 લાખ રૂપિયાને વળતર મળે છે. કચ્છની અંદર પણ આવા કેસ બન્યા છે કે માત્ર 12 રૂપિયા તમે ભરો અને 2.5 લાખ રૂપિયાનો તમને વળતર મળ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ નાની કામગીરી વિદેશ નીતિ હોય કે દેશ માટે નીતિ હોય લોકો સ્વીકારી રહ્યા છે. નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. જે જગ્યાએ આપણે કાયમી શબ્દ પદ મળશે ત્યાં પાસે આપણો પ્રતિનિધિ દર વખતે મિટિંગમાં જશે અને ત્યાં થતી ચર્ચાની અંદર ભાગ લેશે અને ત્યાં પાસે આપણા હક માટે લડશે અને આપણો હક મેળવીને રહેશે. જો આપણે ક્યાંય સભ્ય જ ન હોઈએ તો આપણે જવાનો કોઈ બનાવ નથી બનતો અને આપણે ત્યાં પાસે જઈને આપણો હક ન માંગી શકીએ. આજે આપણે સભ્યપદ મેળવ્યું છે તો આપણો પ્રતિનિધિ મંડળ હવે જ્યારે પણ ત્યાં મિટિંગ થશે ત્યાં જાશે, જઈ અને આપણો હક માંગશે ને આપણા હક માટે લડશે. જ્યાં જાશું ત્યાં આપણે આપણા હકની વાત કરશું, આપણી વસ્તુની વાત કરશું. વેપારીકરણ વધશે, આપણા એ બધી સંબંધો વધશે, બીજા દેશ સાથે આપણો વ્યવહાર વધશે. એટલે વ્યવહાર વધશે એટલે 100% આપણે આર્થિક રીતે પણ આની અંદર બહુ મોટો ફાયદો થશે. આપણો રૂપિયો મજબૂત થશે. એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ લેઝર સેન્ટર. મુંબઈની અતિ આધુનિક હોસ્પિટલ હવે આપણા કચ્છમાં. મુંબઈના બોરીવલી, દાદર અને વિરાર બાદ કચ્છમાં સૌપ્રથમ બિદડા ગામમાં. મોતિયા, ઝામર, છારી, ચશ્માના નંબર લેઝરથી ઉતારવા માટે તેમજ વેલ, પડદાના ઓપરેશન માટે ગ્રીન લેઝર. મુંબઈની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર હિતેશ છેડા દરેક મહિનાની 28 અને 29 તારીખે બિદડાની એશિયન આઈ ઇન્સ્ટિટ્યૂટ અને લેસર સેન્ટરમાં હાજર રહેશે. સરનામું ધવલ પાર્ક, બેંક ઓફ બરોડાની પાસે, માંડવી મુન્દ્રા હાઈવે, બિદડા, તાલુકો માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 9621444872 9537475672. કૃષિ મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષ માટે બેંકોને 3% વ્યાજ સહાયતા કરવાના હેતુ સાથે મંત્રીમંડળની નોટ આગળ વધારી છે, જેથી દેશમાં ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની પાક લોન 7%ના વ્યાજ દર પર આપી શકાય. કેન્દ્ર સરકાર આ વર્ષે પણ ખેડૂતોને સસ્તી અને સરળ લોન આપવા માંગે છે. કૃષિ મંત્રાલયે એવું વલણ લીધું છે કે ચાલુ વર્ષે સમયસર કરજ ચૂકવનાર ખેડૂતોને 3%ની વધારાની સહાયતા આપવામાં આવશે. આ યોજના હેઠળ જો ખેડૂત સમયસર લોન ભરપાઈ કરે છે તો તેને 4%ની વ્યાજ દર લાગુ પડશે અને અત્યંત સસ્તી લોન મળશે. જાણકાર સૂત્રોએ કહ્યું છે કે આ પ્રસ્તાવને આંતરમંત્રી જૂથની સમીક્ષા માટે મોકલી દેવામાં આવ્યો છે. કૃષિ મંત્રાલયે નાણાકીય વર્ષ 2016-17 માટે ખેડૂતોને ઓછા વ્યાજની લોન આપવાનો ઉલ્લેખ કર્યો છે. ચાલુ વર્ષના બજેટમાં સરકારે કૃષિ લોનના લક્ષ્યને વધારીને ₹9 લાખ કરોડ કર્યું હતું. વ્યાજ સહાયતા યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષ માટે 7% વ્યાજ દર પર 3 લાખની લોન મળી રહી છે અને આ લોન સમયસર ચૂકતે કરવામાં આવે તો પછી ફક્ત 4% વ્યાજથી તેમને લોન આપવામાં આવશે. આમ આગામી દિવસોમાં ખેડૂતોને ઘણી બધી રાહત અને સહાયતા મળશે. ચાણક્ય એકેડમી દ્વારા ખેલ મહાકુંભ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચાણક્ય એકેડમી દ્વારા થોડા દિવસો પૂર્વે બાળકો માટે સ્પર્ધા યોજવામાં આવી હતી, જેના સેકન્ડ રાઉન્ડમાં ઓપન કચ્છ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 100 થી વધુ જુદી જુદી શાળાઓના બાળકોએ હોંશભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે એકેડમીના તમામ શિક્ષકોએ जहमत उठावी હતી. हमारे पास बहुत ज़्यादा एंट्रीज थी, 100 के ऊपर एंट्रीज थी और आज इसका सेकेंड पार्ट है टैलेंट के महाकुंभ का, जो कि है टैलेंट कच्छ गॉट टैलेंट KGT कंपटीशन. ये ओपन कच्छ के लिए है, पूरे कच्छ के बच्चों के लिए है. इसमें भी हमारे पास 100 के ऊपर एंट्रीज हैं, जिसकी हम लोगों ने 2 तारीख को ऑडिशंस लिए थे. ऑडिशंस के बाद आज इसका फाइनल इवेंट है. कच्छ गॉट टैलेंट में KGT में पूरे कच्छ से बहुत सारे बच्चों ने भाग लिया है. अलग अलग स्कूलों से, अलग अलग डांस एकेडमी से, बहुत दूर दूर से बच्चों ने आके इस चीज़ के लिए पार्टिसिपेट किया है. कच्छ गॉट टैलेंट की 3 कैटेगरीज हैं, डांस, म्यूजिक एंड ड्रामा. डांस, म्यूजिक एंड ड्रामा में 3 साल से लेकर 15 साल तक के जो बच्चे हैं वो लोग पार्टिसिपेट कर रहे हैं. डिफरेंट फॉर्म्स के साथ, डिफरेंट रो वॉइसेस के साथ वो सब यहाँ पे पार्टिसिपेट करने आ रहे हैं. हमारे जो जजेस हैं वो भी गांधीधाम आदिपुर में से सिंक्रोन एकेडमी के जो ओनर्स हैं, फैकल्टीज़ हैं, वो लोग यहाँ पर आकर के जजिंग कर रहे हैं. तो वो लोग भी बहुत मल्टी टैलेंटेड, जो कि नेशनल लेवल तक बच्चों को लेकर गए हैं, तो इन लोगों ने आकर के यहाँ पे आज जजिंग करी है. आगे के जो विनर्स हैं एक्चुअली वो हमारे कच्छ गॉट टैलेंट
पूरे कच्छ का टैलेंट कहलाएंगे। तो हर कैटेगरी में से जैसे 3 to 5 है तो एक ही कच्छ गॉट टैलेंट बनेगा। इस तरीके से अलग अलग कैटेगरीज हैं, 3 to 5, 6 to 8, 9 to 12 और 13 to 15। तो हर एक कैटेगरी में से एक कच्छ गॉट टैलेंट बनेगा और वो पूरे कच्छ का 2016-17 का टैलेंट कहलाएगा। इसके बाद हम लोग सोच रहे हैं, विचार कर रहे हैं कि हर साल इस तरीके का टैलेंट हंट हम लोग आयोजन करें। आज हम लोगों ने कच्छ लेवल पे किया है, आगे चल के हो सकता है कि हम लोग इसको पूरे नेशनल लेवल पे भी, स्टेट लेवल पे करें। इस एज ग्रुप में हम लोग 3 to 15 ही लेंगे क्योंकि बच्चों के अंदर जो टैलेंट है वो बहुत ज्यादा है, कूट कूट के भरा हुआ है और उनको परफेक्ट प्लेटफॉर्म्स नहीं मिल रहे उसको निकालने के लिए। तो हम लोग उस आगे जो जनता है कच्छ की, उनसे मेरी ये रिक्वेस्ट है कि आगे भी चलकर आप अपने बच्चों को इतना प्रोत्साहन दीजिए कि उनके अंदर छुपी हुई छोटी से छोटी टैलेंट को वो लोग बाहर निकाल के लेकर आ सकें। શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ શુદ્ધ, સાત્વિક, શાકાહારી સ્વાદિષ્ટ ભોજન માટે જૂનું અને જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। સવારે ચા નાસ્તો, બપોરે અને સાંજે જૈન ભોજન, ગુજરાતી ભોજન અને કચ્છી બરણું મળશે। આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે તેમજ પાર્ટી હોલની સુવિધા પણ છે। માંડવી મુંદ્રા રોડ પર વિદડા ખાતે શ્રેષ્ઠ શુદ્ધ શાકાહારી અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું નામ એટલે શ્રી આશાપુરા ડાઇનિંગ હોલ। ભાવનાબેન એલ રાજગોર 9825963016, લક્ષ્મીદાસ વી રાજગોર 8758969716, હરેશ પટેલ 9879150365, કમલેશ પટેલ 9909197596, ડાઇનિંગ હોલ 9376967741। અંજાર આહિર બોર્ડિંગ અને આહિર મંડળની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા અંતર્ગત સુવર્ણ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 24/6 થી તારીખ 26/6 સુધી અંજાર આહિર બોર્ડિંગ અને આહિર મંડળની સ્થાપનાની સુવર્ણ જયંતિ અંતર્ગત રમતો, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, લોક ડાયરો અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સુવર્ણ જયંતિ કાર્યક્રમને સફળ બનાવવા ભારતભરના યાદવ આહિર સમાજના નામાંકિત લોકો આવશે તેમજ આહિર યુવક મંડળ, બાબુભાઈ આહિર, ગેલાભાઈ આહિર આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અંજાર સચ્ચિદાનંદના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આહિર સમાજના આગેવાનો તેમજ સંસદીય સચિવ વાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા। આજે યુવક મંડળ દ્વારા જે રક્તદાનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેમાં અત્યારે ટોટલ અમારે 500 ઓર્ડર કરવાનો ટાર્ગેટ છે। તેમજ અલગ અલગ રમત સ્પર્ધામાં ગઈકાલે છોકરીઓને જે ભાગ આપ્યો એમાં 450 બહેનોએ ભાગ લીધો। આહિર સમાજને આમંત્રણ। કચ્છ આહિર મંડળ તથા કચ્છ આહિર બોર્ડિંગના 50મા સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે સમસ્ત ગુજરાતના આહિર સમાજને અમુક કાર્યક્રમમાં પધારવા આમંત્રિત કરી છે। આપણા પાવન પર્વને સફળ બનાવવા ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરવા સંસ્થા તરફથી સર્વે જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। તારીખ 26/6/2016 રવિવાર આહિર મહાસંમેલન બપોરે 3 કલાકે, આહિર લોક ડાયરો રાત્રે 9 કલાકે, સ્થળ આહિર બોર્ડિંગ અંજાર। નિમંત્રક શ્રી કચ્છ આહિર સમાજ, શ્રી અખિલ કચ્છ આહિર મંડળ, રાણાભાઈ આહિર પ્રમુખ, પ્રાથરિયા આહિર સમાજ, તેજાભાઈ કાનગડ પ્રમુખ, મચ્છોયા આહિર સમાજ, બાબુભાઈ હુંબલ પ્રમુખ, કચ્છ આહિર સમાજ, પ્રેમજીભાઈ પેડવા પ્રમુખ, સોરઠિયા આહિર સમાજ, લાખાભાઈ બોરિયા પ્રમુખ, બોરીચા આહિર સમાજ। મોબાઈલ નંબર 9879610716, 9825096505। બાંદ્રા શહેર માંડવી ખાતે વિરાટ નારી હિન્દુ સંમેલન યોજાનાર છે, જેની તડામાર તૈયારીઓ આરંભાઈ છે।
વિશ્વ હિન્દુ પરિષદ માંડવી અને હિન્દુ યુવા સંગઠન માંડવી દ્વારા તારીખ 26ના 3:30 વાગે લોહાણા બોર્ડિંગ ખાતે આપણે વિરાટ હિન્દુ નારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળના અમારા જે લક્ષ્ય છે કે ભાઈ નારીને જગાડી અને હિન્દુ ધર્મને બચાવો. જુઓ, આપણે જો શિવાજીની અપેક્ષા રાખતા હોઈએ તો આપણે જીજાબાઈઓને ગોતવી પડશે. તો આ જીજાબાઈઓની એક શોધ છે અમારી કે હિન્દુ નારીને જગાડી અને જે રીતે અત્યારે સમાજમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓ દિન બ દિન વધતી જાય છે, જે રીતે ગૌ હત્યાના પણ કિસ્સાઓ રોજ વધે છે, તો આના વિશે હિન્દુ નારીને જાગૃત કરી અને પાયામાંથી જ અમે હિન્દુત્વને ઊભું કરવા માંગીએ છીએ, જેનાથી હવે પછીની 20 વર્ષે જે હિન્દુઓની પેઢી જાગે ને એને આવા સંમેલનોની જરૂર ન પડે. તો આવા ઉત્તમ લક્ષ્ય સાથે અમે આ નારી સંમેલનનું આયોજન કરેલું છે. સમસ્ત હિન્દુ મહિલા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે, ખરેખર દિવ્ય પ્રસંગ છે. અને આ પ્રસંગે હું તો આપના મીડિયાના માધ્યમ દ્વારા, મા આશાપુરા ચેનલના માધ્યમ દ્વારા, કચ્છિયત ચેનલના માધ્યમ દ્વારા સમસ્ત હિન્દુ સમાજની બહેનોને, દીકરીઓને હું આહવાન કરું છું કે બહોળીમાં બહોળી સંખ્યાએ એ દિવસે આવી અને ખરેખર આપ હાજર રહો અને આ મિશનમાં જોડાઓ. જે લવ જેહાદ અને ધાર્મિક ધૃણાના જે કાર્યક્રમો આપણા વિરુદ્ધમાં, આપણા હિન્દુઓના વિરુદ્ધમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે, એ કાર્યક્રમોને આપણે ખરેખર સાથે રહી અને વિચારીએ અને આપણે આ પ્રશ્નોથી કેમ દૂર રહેવું અને આ પ્રશ્નોથી આપણને કેમ જાગૃત રહેવું, એના માટેનો ખરેખર આ દિવ્ય કાર્યક્રમ છે. આ દિવ્ય કાર્યક્રમની અંદર સર્વ હિન્દુ સમાજના બહેનોને, દીકરીઓને હું આહવાન આપું છું અને આપ જરૂર પધારો. માંડવી મુકામે તારીખ 26 બપોરે 3:30 વાગે લોહાણા બોર્ડિંગ ગ્રાઉન્ડ. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ ફાઇલ. જાણવા મળતી વિગતો મુજબ અલ્ફાઝ અઝીઝ લાખા ઉંમર વર્ષ 16 સાયકલથી જતો હતો ત્યારે રમજુ ઓસમાન લાખા નામના શખ્સે બોલાચાલી કરીને હોકી વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જેઓની ફરિયાદ પરથી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જ્યારે સામા પક્ષે પણ આ ઘટનામાં ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. રસ્તા વચ્ચે પલંગ રાખવાની બાબતમાં મામલો બિચક્યો હતો. અલ્ફાઝ અઝીઝ લાખા એટલે હું રોજ છોડીને આવતો હતો ત્યારે બધા ખાટલા ને ખુરશી ઉપર બેઠા હતા બધા. તો મારી જાગ સાયકલ ને હું ખાટલા ઉપર આડી ગઈ. તો હું ઉતરીને થોડું કીધું કે ખાટલું જાગ હટાવી લો, હું સાયકલને અહીંયાથી કાઢી શકું છું. તો સાયકલ ના કાઢી, મને ગાર આપી. મેં આવું કાંઈ કીધું નહીં, પછી હું ચૂપા સાયકલ ઉપાડીને લઈ ગયો. તો મને ઘરે આવીને મારે પાછળ તેમાં લોખંડનું શરીર નાખ્યો છે અને હોકી નાખી છે. અને પછી મને મમ્મી છોડાવ્યા તો મને મારા મમ્મીને માર્યો છે. એટલે વ્યક્તિઓમાં અમારા ફરિયાના જ છે, આ ગાંધીનગરીમાં લાખા ફરિયામાં. ભુજમાં સગીરાની શારીરિક છેડછાડ કરનાર શખ્સને 3 વર્ષની કેદ અને ₹5,000ના દંડની સજા ફટકારવામાં આવી છે. શહેરમાં જનરલ હોસ્પિટલ સામે ન્યૂ લોટસ વિસ્તારમાં આવેલા વાલ્મીકી નગર ખાતે સગીર વયની કન્યા સાથે શારીરિક છેડછાડ કરી તેની ઉપર બળાત્કારનો પ્રયાસ કરાવતા ચકચાર મામલામાં આરોપી રવિ છોટેલાલ મરાઠીને અદાલતે 3 વર્ષની સખત કેદ અને ₹5,000ના દંડની સજા ફટકારી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર માર્ચ 2013માં બનેલા આ બનાવનો કેસ અત્રેના 4થા અધિક સેશન્સ જજ સમક્ષ ચાલ્યો હતો, જેમાં બંને પક્ષની દલીલો ઉપરાંત 14 સાક્ષી અને 14 દસ્તાવેજી પુરાવા તપાસી કલમ 511 માટે તકસીરવાન ઠેરવીને તેને કેદની સજા સંભળાવી હતી. અબડાસા તાલુકાના હરિપર ગામે આકાશી વીજળી પડતા ચાગુબાઈ રામજી ઉંમર વર્ષ 11નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતકની લાશને પીએમ માટે નલિયા લેવાઈ હતી. આ બનાવથી આ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બીજી તરફ નખત્રાણા તાલુકાના સાયરા ગામે પણ વીજળી પડતા 15 જેટલા ઘેટા બકરાના મોત થયા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.